ચલો ભાઈ, જય મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વાગી ગયા છે 5:15. આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. આપણે કોફી પીને મહાદેવજીને બધું ભાવ વારી નાખ્યું છે, કારણ કે હમણાંથી વહેલી ઉઠી જાય. આપણે થોડા ફ્રેશ થઈ જાય કમ્પ્લેટ, પછી આપણે ઉઠાડે છે બરાબર. એટલે આજ છે આપણું વર્કઆઉટ છે શોલ્ડરનું બરાબર. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો 5:15 થયા છે અને આમને મારે મૂકવા જવું છે એટલે હમણાં જ મારે કામ રહેતું નથી, ઉઠું તો કરી નાખે છે. હા, કેટલા વાગે ઉઠી હતી? 4. હું અલાર્મ 4:30 મૂકું. હું 4:30 4 છું. 4 વાગ્યા સુધી ઇન્ટરમાં પૂરી થઈ જાય. હવે વહેલા એવું થઈ જાય. તો શિયાળામાં મારી 3:30ની જાગતી હતી. જાગતી હતી 3:30ની, પણ તોય 4 વાગે ઉઠી નથી. 4 વાગે ઉઠી. હું તો હોઈ ગયો તો કેટલા વાગે? હું જો મારા ખાલી કચા કરવાના હતા ને, એમ તો મેં નહીં 15 મિનિટ તો ધ્યાનમાં બેઠી ગયા છે. સવાર? હા, 15 હું મિનિટ. કેટલા વાગે સૂતો હતો? તો હવે રાતે કાલ રાતે તો વહેલા હોઈ ગયા. 8:30. 8:30માં ઉઠી ગયા. અમે મોડા હતા હતા. હંસભાઈ આવ્યો પછી દુકાન. ચલો કરો ચેન્જ. કાલે વહેલો હોઈ ગયો તો કાલ 8:30માં તો હોઈ ગયો હતો, કારણ કે મેં કીધું હવે કંઈક નવીન થાય. બપોરે નીંદર જ નથી આવતી. કુદરતી આવે તો 10-15 મિનિટ જેવી નીંદર આવે. કાવકનો ફોન આવી જાય તો એવું. તો હા નિગમ આવે. ના, દિવસે નીંદર ન કરો એ તો બધાય માટે સારું, કારણ કે મને નથી નીંદર શરીર માટે નથી સારી. આમ બરાબર. હાલો આગળ મળશું. જય મહાદેવ. જો કોઈ આપણા સબસ્ક્રાઈબ ભાઈઓને જો આપણી ડાયટ પ્લાન જોતો હોય તો કોમેન્ટ કરજો, તો આપણે કઈ રીતે શું ડાયટ કેવી રીતે લઈ છીએ રેગ્યુલર, તો આપણે વિડીયામાં જણાવશું. કોમેન્ટ કરો બરાબર, કોઈને જાણવું હોય. ડાયટિંગ કરી, ડાયટિંગમાં ભૂખ્યું તો રહેવાનું જ નથી. ન જ રહેવાનું હોય ને, ભૂખા રહ્યો તો કસરત ન તો ન થાય. ખાવાનું છે બધું પણ હેલ્ધી, પ્રોટીન મળે એવું, પ્રોટીન કાર્બન મળે એવું. કાલે અમે કેવું કર્યું, ઢોસા બનાવ્યા હતા છોકરા માટે બરાબર. પછી રાતે છે મેરીને પપ્પાએ ઢોસા અને સોયાબીનની વડી ખાધી. તમને મજા આવી. મજા આવી. કંઈક યુનિક લાગે એમ, કેમ કે એક દારૂ ખાવી બોર થઈ જાવ તમે. સાંભારમાં તો ઓલરેડી કાંઈ આવી જ નહીં દાળ સિવાય. વડી એ પહોંચી ને વળી ઇડલી એ પહોંચી, એટલે પછી કોમ્બિનેશન સારું થઈ ગયું. અસર થઈ ગયું. પછી છે ને વડી અને સાંભાર ખાધો. બોલો, આમ આવું નવું કંઈક કરતા હોય બેઠે બેઠે નવરા બેઠા નહીં. આ પનીરનું કંઈક આજ નવી રેસીપી છે, આજ જોઈ હા, તમે. એટલે રાજમાં પલાળતું નહીં. હા, હાલ પલાળી. જય બિલેશ્વર મહાદેવ. બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં શાંતિ છવાઈ ગયેલી છે બરાબર. હાલો આપણે બિલેશ્વર દાદાના દર્શન કરી. જો વારીને ચકાચક કરી નાખ્યું પાવું છે, ફર્સ્ટ ક્લાસ. જય બિલેશ્વર. આપણે નાના બિલેશ્વર. બૂટ પહેર્યા એટલે નજીક નહીં જઈ, આંખેથી ઝૂમ કરીને દર્શન કરે. પહેલાં આપણે આ મંદિર નહોતું ને, નવા સબસ્ક્રાઈબરને નો ખ્યાલ હોય, ત્યાં આપણે નાના મહાદેવે પૂજા કરતા. પછી એ સોસાયટીની બેન દીકરીની બધા અહીંયા નાના મહાદેવ આવતા હતા. પછી વિચાર આવ્યો કે જો દાદાની દયા થાય ને તો અહીંયા શ્રી મોટા મહાદેવ બિહારાને બે ગયા. રેડી થાય જો. મૂકવા આવશે આપણને. જો વંશભાઈ જાય છે મહાદેવ. વંશભાઈ મહાદેવ બેન
કેમેરો સેટ નથી કર્યો. જો વંશભાઈ જાય છે મહાદેવે. બાય વંશભાઈ. વંશભાઈ ગયા મહાદેવ જો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 9 અને મમ્મી અત્યારે નાસ્તો કરે. જોઈ નાસ્તા શું કરે બેઠી બેઠી. મારા મમરા એને અંદર થોડુંક તીખું ચવાણું નાખ્યું, ખાલી આટલું કરી સ્વાદ પૂરતું, બીજું કંઈ નહીં. જો આ મારો પ્રોટીન શેક છે. આમાં હેલ્ધી એટલે અડધું કેરું અને 2 કાજુ અને 2 ખજૂર અને થોડુંક હે ને ઓલું નાખ્યું હોય, શું કહેવાય ઠંડુ ઠંડુ એમ છે કે કોણ કતીરા, ચિયા સીડ 1 ચમચી અને આપણે શું કહેવાય ગ્લુકોઝ 1 ચમચી ગ્લુકોઝ નાખ્યો. દૂધ અડધો કપ આટલું કરજો. આ મારું સવારનું બ્રેકફાસ્ટ. સારું ચાલો, મારું તો હજી કાંઈ કર્યું નથી. અત્યારે મારું લખવું છે. સારું ચાલો. જય બિલેશ્વર મહાદેવ. ચાલો, જો કામ બધું થઈ ગયું કમ્પ્લેટ ચકાચક અને બધા થઈ ગયા છે કમ્પ્લેટ. ને કાનાજીના દર્શન છે ચાલુ કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. છે ખોડિયારમાં પપ્પા બનાવે છે એમનું શેક. હું બનાવી દઉં હું તો એમને વિશ્વાસ ના આવતો મારા લોકો, એટલે કે તું અડધું નથી નાખતી. શું કરો મારે એમને હું શું કરું? અડધું નથી નાખતી. વિશ્વાસ ના આવતો મારું ઉપર, મારું ઉપર એમને વિશ્વાસ ના આવતો એટલે એમ શેક આથે બનાવે. જો આવું કરે ને બધું બગાડી તૈન ઘણું કેટલા વાસણ બગાડે આમ જોઈ લો. આ બધા એટલે એ શું કામ દૂધ લીધું? એ જૂનું દૂધ હતું. લે આ તાજી કોથળીનું છે યાર. કલાકથી કરે, 1 કલાકથી વાંધો કરી નાખો. આવું કરે આ બેઠે બેઠે. બબુને પૂછાય ખરું ને કયું તાજું દૂધ છે. સારું ચાલો, એ એમ શેક બનાવે છે અને હા ક્વોન્ટિટી ઓછી કે નહીં એટલું જ પેલા વધારે પીતા હતા. હા આવો કેવું કરવા દો શું હવે બબુ હાથે શેક બનાવે. બબુ મને કે મમ્મી કે બાપ મારા પપ્પા કેટલું કચકચ કરે છે કે મેં હું 2 કાન ભગવાનને આ કાને સાંભળવું ના કાને કાઢી નાખું, નહીં તો દુબરી ન થઈ જાઉં. એમનું જો સાંભળવા રહો ને તો હાવ દુબરી થઈ જાય. બોલવા દેવાનું ચલતા હે ચલતી કાનમ ગાડી નહીં. આને હે ને કેવું હે ખબર હે, કડીકનો જ ક્રોધ હોય પલભરનો, પછી શાંત. એટલે કરવા દેવાનું. એકવાર મને કહે કે તું અડધી વસ્તુ નથી નાખતી કે મારા શેકમાં. મેં તો હાથે બનાવી લેવાય, તે તો હાથે બનાવવા દેવાનું. તમારે આવું હોય ને તો કરવા દેવાનું, કરતા હોય ને લેપ નહીં કરવાની કરો. જો ગાઈસ, મમ્મી શેકી રહી છે. એમ ન ખવાય ભૂંગળા જેમ. આમ ખાય એટલે દાંડો ધોવો જોઈએ ગારાવાળી. ન મજા આવી. મોઢું જ મજા આવી. સારું છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:15 અને જો ફાઇનલીમાં લગ્ન કંકોત્રી આવી ગઈ મારા નણંદના છોકરીના નાગડાવાસવાળા. અને શું બેન ખાવ? રોટલો લીધું ને ગોળ છાશ. ઉતાવળ હે તો રીંગણા મસ્તીના ઢબુડા લઈ આવ્યું આખા હતા એવા. કાનાના થાળમાં છે જો ગોળ છે, છાશ છે, દહીંતા મરચાં ગરમ હે ને પંખો ગઈ તો મોઢું દઈ ગયું અને રોટલો. ચાલો કાંજી મહારાજને થાળ આપણે ધરાવી દઈએ બરાબર.
ચાલો પપ્પા મોબાઈલ જોવે ને અને કામ હતું બહાર ગયા હતા બિયા લાવ્યા મહાદેવ લાઈટ કરો હા લે આલ ચશ્મા લઈ આવ્યા આવે ને આમ એટલે સારું ચાલો કાંજીને થાળ ધરાવી દઈ જમોને ચમારો જીવન મારા મારા જીવન મારા જમવા દઈ ગયા થાળ ધરાવી દીધો છે અને તુલસીનું પાન મૂકી દીધું છે થાળમાં પાણી લોટી ખાવું પડે ઘડી ગવાધીમાં રાખો આનંદમાં થાળ ધરાવી દીધો અને જમે હે કામ મારો બાબો ગયો હે કોર્સ સ્કૂલે એને શેરડી બહુ જ ભાવે એને પપ્પા લઈ આવ્યા છે એને આવીને બાટકો બધું ખોલી રાખી દો એ આવે ને એટલે સરપ્રાઈઝ દેવાની ખોલીને ગંડેરી કરી રાખી દઈશ હેલો ગાઈસ જો વાગી ગયા છે 6:30 મમ્મી શું કરે છે શું કરે પીવું છું કેવો થયો અંદર ઢાંકી મૂક દે આને રેવા દે છે અમારે આજ ખાવાનું બે માણસ કોણ પપ્પા હા શું તો નંબર લે મને ચશ્મા આવી ગયા હે હા રાખે મમ્મી આ કોણ આવે બસ બે તાલા નજીક ના હોય દૂર ના હોય મને નથી ખબર કમેન્ટ કરીને કહેજો મને ડેડીને છે બે તારા ઓફકોર્સ તો મને એવું લાગે હાવ નજીકમાં જોઈશ ને નજીક જો નજીકનું સારું લાગે દેખાય છે મારે એવું છે નજીકનું દેખાય આમ છેટેનું ટૂંટલું કાંઈ દેખાતું બ્લર કાંઈ નહીં દેખાતું હું અહીંયાથી આમ બ્લોગ લઈને આવી ને મમ્મીને મેં જોયું ને મમ્મી દેખાતી જ નથી પણ ઓરી આવી મમ્મીની નજીક પછી મને દેખાણ ચોખ્ખું દેખાય નીચેથી તો મને ચોખ્ખું દેખાય નજીક ના છે નજીકના ન હોય નજીક દૂર ના હોય બેતાલે હા તો જોઈ ને કેમ કે દૂર ના હોય કેમ કે દૂરનું મને કાંઈ દેખાતું નથી નજીક આવી તો નજીકમાં મને બધું દેખાણું તો બેતાલા ન હોય સોરી મને નથી ખબર કે બેતાલા છેટા ના હોય તમે કહીજો સારું ચાલો હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R Traveler તો એના પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે